નમસ્કાર ખેડૂત મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના. રાખવો નહીં અહંકાર કે કશું ના થાય મારા વિના. અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. આવા સુંદર વિચાર સાથે આજે શરૂ કરીએ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. મિત્રો, એક વાત તો ખાસ છે કે આમ તો જોવા જઈએ ને તો ખેતીવાડી ખાતાની ઘણી બધી યોજનાઓ કાર્યરત છે જ, પરંતુ હાલ નવીન યોજના કઈ છે, એ નવીન યોજના અમલમાં કઈ રીતે આવી, એનાથી આપણને શું લાભ થઈ શકે અને આપના દ્વારા આપણે શું કરવું જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં કરવાના છીએ. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દો: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે વાત કરો ત્યારે હંમેશાની જેમ જ ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી નિલેશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મહેસાણા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ભાવેશભાઈ જોશી સાહેબ, જેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત હિંમતનગર સાબરકાંઠા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ કઈ છે અને આપણને કઈ રીતે ઉપયોગી નીવડી શકે એ તમામ આપણે ચર્ચા કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. નિલેશભાઈ સાહેબ, હું આપનાથી શરૂઆત કરીશ. ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ આમ તો ઘણી બધી છે, પણ ધારો કે જ્યાં સુધી અમને ખ્યાલ છે કે એક નેનો યુરિયા કરીને એની અંદર યોજનાનો અમલ થયો છે. મને નેનો યુરિયા શું છે એની ડિટેલમાં માહિતી આપીને કાર્યક્રમની શરૂઆત કરો. ખૂબ સરસ વાત છે. ભારત સરકાર દ્વારા સ્વ આત્મનિર્ભર ભારતના અંતર્ગત ભારતની અંદર પોતાની દેશની અંદર જે કેમિકલ ફર્ટિલાઇઝરનું તૈયારી જે ભારત સરકારને સબસિડીથી આપણે ખેડૂતોને આપતા હોઈએ છીએ, એ ભારત સરકાર દ્વારા પોતાને ખેડૂતોને સ્વ એટલે કે પોતાના દેશની અંદર તૈયાર થાય એના અનુસંધાને ઇફકો દ્વારા નેનો યુરિયા તૈયાર કરવામાં આવેલું છે. નેનો યુરિયા એક એવું રસાયણ ખાતર છે કે જે બોટલની અંદર આવે છે. જ્યારે ખેડૂત યુરિયાની બેગ 50 કિલોની બેગ લેવા જાય ત્યારે એને ટ્રાન્સપોર્ટેશન, પરિવહન ખર્ચ અને અન્ય ખર્ચ પડતા હોય છે. સાથે સાથે એક યુરિયાની બેગ એ સરકારને, ભારત સરકારશ્રીની 2000 રૂપિયા જેટલી માતબર સબસિડી સરકારને ચૂકવવી પડતી હોય છે. જ્યારે નેનો યુરિયા એ 250થી 500 mlની બોટલની અંદર ખેડૂતોને મળે છે અને એની અંદર ભારત સરકારની 250 રૂપિયા જેટલી સબસિડી હોય છે. એટલે ખેડૂતોને વાપરવામાં ખૂબ જ સરળ, પરિવહન ખર્ચ પણ ઘણો ઓછો અને ભારત સરકારની સબસિડી આની અંદર છે નહીં. જેથી કરીને ભારત સરકારને આની જે પડતર કિંમત છે એ બિલકુલ નજીવી કિંમતે પડે છે અને ખેડૂતોને આના ફાયદાની અંદર જે ગુણવત્તાસભર ઉત્પાદનની અંદર અને બિલકુલ સીધું પાનના ઉપર આપણે જ્યારે રિયલ સ્પ્રે કરતા હોઈએ છીએ, એટલે પાન એ પાકનું રસોડું છે, એટલે રસોડું હોય છે એટલે સીધું પાનના ઉપર એ યુરિયાનો ખાતરના રૂપે એને મળે છે. એટલે સીધો એ ફૂડ તરીકે ઉપયોગ કરી અને એની અંદર ગુણવત્તાસભર સારું ઉત્પાદન ખેડૂતો લઈ શકે છે અને ત્વરિત રિઝલ્ટ એનું મળતું હોય છે. એટલે લગભગ એવું કહી શકાય સાહેબ કે એને જે નાઇટ્રોજન પ્રદાન કરવાનું હોય છે એ પણ એને મળી રહે છે, એ વાત સાચી? બિલકુલ. યુરિયા એક નાઇટ્રોજનનો રીચ સોર્સ વાળું ખાતર જ છે. એટલે એ નેનો યુરિયાના રૂપમાં 250 અને 500 mlની બોટલની અંદર ખેડૂતને આપણે પ્રદાન કરીએ છીએ. એટલે જેથી કરીને ખેડૂતને એ લઈ જવામાં પણ સરળતા રહે છે અને એની અંદર એક બેગ 50 કિલોની બેગ બરાબર એક બોટલ 500 mlની બોટલ બરાબર છે. બરાબર. લગભગ જો મારા ખ્યાલથી કાંતિભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો કાંતિભાઈ. હા, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. કાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન એ હતો કે આપને કાંટાવાળી ફેન્સિંગ વાડ માટે સબસિડી છે કે નથી? નીરજભાઈ સાહેબ, આપ શું કહેશો? હા, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. હમણાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે, પાકની ફરતે રક્ષણ માટે
એ તાર ફેન્સિંગની યોજના અમલમાં મૂકી હતી અને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર પણ અરજીઓ મળેલ છે. એની અંદર અત્યાર સુધી આપણે જોઈએ તો ગુજરાતની અંદર જે ખેડૂત ખાતેદારોની સંખ્યા છે અને એમાં 65% ખેડૂતો નાના અને સીમાંત છે. એટલે શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે ફોરેસ્ટ વિભાગ સાથે યોજના હતી એ વખતે 10 હેક્ટરનું ક્લસ્ટર હતું. એમાં પછી ધીમે ધીમે 5 હેક્ટરનું થયું અને ચાલુ સાલથી રાજ્ય સરકારે ખૂબ સરળ અને ખેડૂત ઉપયોગી નિર્ણય લઈ, ખેડૂત હિતાર્થી નિર્ણય લઈ અને એનું 2 હેક્ટરનું ક્લસ્ટર તૈયાર કર્યું છે. એમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવતો ખેડૂત અથવા તો એનાથી વધુ ખેડૂતોનું જૂથ ભેગું થઈ અને એનું અરજી કરતો હોય છે. એમાં એને 2 હેક્ટરની ઓછામાં ઓછી જમીન 2 હેક્ટર હોવી જોઈએ એવું નિયત થયેલું છે. 2 હેક્ટરથી પછી એને રનિંગ મીટર દીઠ 200 રૂપિયાની સહાય આની અંદર મળે છે. બરાબર છે. ભાવેશભાઈ સાહેબ, હું આપની પાસે આવીશ પ્રશ્ન લઈને કે જેમ સાહેબે કીધું કે નાઇટ્રોજન પણ મળી રહે છે અથવા એ બોટલમાં ઉપલબ્ધ છે, પણ મારે હજી થોડું ડિટેલમાં જાણવું છે આપની પાસેથી કે આ નેનો યુરિયા છે એના મુખ્ય ફાયદા શું છે? ખૂબ સરસ સવાલ છે. ભારત જેવા દેશની અંદર નવી ટેકનોલોજી સાથે આપણે કદમ મિલાવીશું ને આપણા ખેડૂતો નવી ટેકનોલોજી સાથે આગળ વધશે તો જેમ નિલેશભાઈ સાહેબે કીધું એમ આત્મનિર્ભરતા તરફ એક ડગ મંડાશે. તો સૌથી મહત્વનું એ જ છે કે નેનો ટેકનોલોજી સરકારશ્રી તરફથી આ યોજના એક અમલમાં મુકાઈ છે. તો નેનો એટલે નવ, ગ્રીક ભાષામાં નવને નેનો કહેવાય. તો એક મોલેક્યુલર સાયન્સ અને બાયો સાયન્સની અંદર આ એક કણને નાનો બનાવીને એની અસરકારકતા ઘટાડ્યા વગર આ સિસ્ટમ ડેવલપ થઈ અને એના પર રિસર્ચ થયું. વૈજ્ઞાનિકશ્રીઓએ આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ શોધ કરી છે કે જે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં આ યોજનાથી ઘણા બધા ખેડૂતોને લાભ મળશે એવું ફલિત થઈ રહ્યું છે. હવે નેનો યુરિયાની જો વાત કરીએ તો હાલ નેનો યુરિયા ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોમાં પ્રચલિત થયેલ છે. ઇફકો અને જીએનએફસી જેવી સરકારશ્રીની સાહસવાળી કંપનીઓએ પણ આ ઉત્પાદિત કરેલ છે અને એની અંદર હાલ સબસિડીનું ધોરણ પણ જાહેર થયેલ છે. તો ખેડૂત મિત્રોને નેનો યુરિયાનો જ્યારે વપરાશ કરે છે ત્યારે ઘણો ફાયદો દેખાય છે. જેમ નિલેશભાઈ સાહેબે આગળ વાત કરી કે નેનો યુરિયાની અંદર આ ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળ્યા છે. પાક પર પણ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે. તો દરેક ખેડૂત મિત્રોએ આ વસ્તુ અપનાવે એવો ખેતીવાડી ખાતા તરફથી પણ આગ્રહ છે. વધુમાં કે એક ટ્રાન્સપોર્ટેશનનો સૌથી મોટો હર્ડલ્સ છે, સૌથી મોટી મુશ્કેલી છે, એ પણ નેનો યુરિયાના હિસાબથી એક બલ્ક ઓછો થઈ જાય છે. એટલે એક હુંડિયામણ બચે છે. બહારથી લાવવામાં આવતું ખાતર અથવા એનું રો મટીરિયલ્સ એ પણ ઓછું થઈ જાય છે. એટલે પણ આપણા દેશને આ હુંડિયામણ બચી રહે છે. મજૂર એ સૌથી મોટી ખેતીની સમસ્યા ગણાતી રહી છે. તો મજૂરોનો પ્રશ્ન પણ આ ટેકનોલોજી જો વપરાય અથવા એનો વપરાશ વધુને વધુ પ્રચલિત બને તો એ પણ એક પ્રશ્ન હળવો થઈ શકે છે. વળી આજે કોઈ આપણને એવું લાગે કે ખેડૂત બજારમાં ગયો અને યુરિયાની 45 કિલોની 50 કિલોની બેગ લાવવી હોય તો એને થોડી જહેમત ઉઠાવવી પડે. ધારો કે 500 mlની બોટલ લઈને તો પોતાના ખીચામાં પણ લઈને કે થેલીમાં કે બાઇકમાં લઈને એ નીકળી શકે. તો આવી એક સરળતાથી ભરી પદ્ધતિ નેનો ટેકનોલોજી આવતા વિકસી છે. તો ખેડૂતોએ ખરેખર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને કરી પણ રહ્યા છે. અમને ખેતીવાડી ખાતાના મિત્રોને અમને બધાને આનંદ છે કે આ વસ્તુ સરકારશ્રીનું એક સરાહનીય પગલું છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવીન યોજના. એક કોલ આવી ગયો છે, એમને નમ્ર વિનંતી કે રાહ જોજો. મળી એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવી યોજનાઓ. પાટણથી અમજદભાઈ ક્યારના આપણી રાહ જોઈ રહ્યા છે. અમજદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. એકચ્યુઅલી મેમ, અત્યારે અમારે જીરાની સિઝન છે. ખાસ કરીને અમારે મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થાય છે. જી, સાચી વાત. તો અમે લગભગ ફર્સ્ટ ટાઈમ છે, સેકન્ડ જો કે ફર્સ્ટ ટાઈમ એટલો ઉપયોગ નતો, પણ આ સાલ અમે નેનોનો ઉપયોગ વિચારી રહ્યા છીએ વધુ કરવા, બરોબર. પણ એમાં એવું છે કે અમુક જીવાતની વધુ પડતો ઉપદ્રવના લીધે કઈ જીવાતની દવા એવી છે કે એના સાથે મિશ્રણ કરી શકાય ને કઈ એવી દવા છે કે જેની એના નેનો સાથે મિશ્રણ ના કરી શકાય, એની જરાક માહિતી આપશો? ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ, શું કહેશો?
નેનો યુરિયાની સાથે માન્ય અન્ય રસાયણ અને દ્રાવ્ય ખાતરનો પણ ઉપયોગ કરી શકાય છે. આપનો અબજદભાઈ જે પ્રશ્ન છે જીરા પાકની અંદર ખાસ આપ વાત કરી રહ્યા છો, તો જીરા પાકની અંદર જે ચૂસિયા પ્રકારની જીવાતો માટે આપ જે કંઈ દવાઓનો છંટકાવ કરો છો કે ઇમિડા ક્લોપ્રિડ હશે અથવા પ્રોફેનોફોસ હશે અથવા તો રોગર હશે ડાયમિથોઇડ, તો આનો નેનો યુરિયાની અંદર છંટકાવ કરી શકાય છે. પરંતુ ખાસ નેનો યુરિયાનો ઉપયોગ કરતી વખતે આપ ખાસ જે નોઝલનો ઉપયોગ કરો છો નેપસેક સ્પ્રેયરની અંદર, તો એ ફ્લેટ ફેન નોઝલ વપરાય એ ખૂબ જ અગત્યનું છે. બાકી આપ જે શોષક પ્રકારની જે કંઈ દવાઓ છાંટવા માગો છો જીરા પાકની અંદર, એ જે કંઈ બજારની અંદર હાલ જે વપરાતી ચાલુ જે કંઈ દવાઓ છે એ તમામ દવાઓ નેનો યુરિયાની અંદર આપણે મિશ્રણ કરી શકીએ છીએ. બરાબર છે. જેમ સાહેબે કીધું હતું કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આપણો ઘટી જાય છે, અથવા તો મજૂરી ખર્ચ વધે છે, અથવા તો એવું કહી શકાય કે સાહેબ પાકની ઉત્પાદકતામાં પણ આપણને વધારો થતો હોય છે, આર્થિક લાભ છે, ગુણવત્તા અને પોષક મૂલ્યમાં વધારો છે. પણ એક પ્રશ્ન મને પણ તમારા વતી હજી પણ ઉદ્ભવી રહ્યો છે કે એવું લાગે છે કે હજી ઓડિયન્સને આપણો જે ટોપિક છે ક્લિયર નથી થઈ રહ્યો. મારા ખ્યાલથી પ્રજાપતિ સાહેબ છે દિશાથી વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ, પછી આની અંદર હજી થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. હેલો હેલો, હા બોલો. હવે હા ખેંગારભાઈ બોલો. આ નેનો યુરિયા અને યુરિયા બેગ જે આપણે નાખે ને, જી હા, એના વચ્ચેનો તફાવત વપરાશમાં કેટલો તફાવત આવે એ કરી. ધારો કે એક બેગ નાખતા હોય તો એમાં નેનો યુરિયા કેટલું વાપરવું? જી 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 હાજી, હવે આપનો ખૂબ સરસ પ્રશ્ન છે. એની અંદર આમ જોઈએ તો નેનો યુરિયા પર લીટરે 2 થી 4 ml નો વાપરવાનો ભલામણ થયેલી છે. એટલે કે એક યુરિયાની બેગ બરાબર 500 ml ની આપણી નેનો યુરિયાની બોટલ થાય છે. એટલે નેનો યુરિયા આપણે જ્યારે કોઈ પણ પાકની જે અમુક પાક વાઇઝ, દાખલા તરીકે બટાકા જેવો આપનો ડીસાની અંદર મુખ્ય પાક છે, તો બટાકાની અંદર નેનો યુરિયા વાપરવાનું થાય છે, તો પર લીટર આપ કદાચ 4 થી 5 ml નાખો તો પણ એનો સવિશેષ અને સારા પાકની અંદર સારા રિઝલ્ટ મળતા હોય છે. એટલે આપણે પર લીટરે બટાકા જેવા પાકની અંદર વાપરવાનું થાય તો 4 થી 5 ml તમે લીટરે એ નેનો યુરિયા ઉમેરી અને એનો છંટકાવ કરી શકો છો. બીજો, નેનો યુરિયાની જે આપ કમ્પેરિઝનની વાત કરો છો યુરિયા ખાતર અને નેનો યુરિયાની અંદર, તો બેઝિક આપણે જોઈએ તો યુરિયા ખાતર અથવા તો અન્ય જ્યારે આપણે ખાતર આપવાના થતા હોય છે પાકની અંદર, તો જમીનની અંદર પ્રોપર ભેજ હોય અથવા તો જ્યારે પિયત આપ્યા પછી આપણે ખાતર આપવાનો આગ્રહ હંમેશા હોય છે, એની ભલામણ હોય છે. કારણ કે જમીનની અંદર ભેજ હોવો એ અનિવાર્ય છે જ્યારે આપણે યુરિયા ફોલિયર સ્પ્રેની અંદર આપીએ છીએ ત્યારે. જ્યારે નેનો યુરિયા એક એટલા માટે આપણા માટે, ખેડૂત માટે પણ આશીર્વાદ રૂપ છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે, કે જ્યાં પાણીની વિકટ પરિસ્થિતિ છે, કે એવા પાકોની અંદર આપણે જ્યારે ખાતરનો ઉપયોગ કરવાનો હોય છે અને પિયત આપવાની સોર્સ આપણી જોડે અવેલેબલ નથી હોતા, તો એવા સંજોગોની અંદર આપણે નેનો યુરિયા એ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. એટલા માટે કે એમાં સવિશેષ એમાં પિયતની જરૂર વગર પણ આપણે પિયત આપ્યા વગર પણ આ નેનો યુરિયાનો છંટકાવ કરી શકીએ છીએ અને આપી ખાતર રૂપે એને આપી શકીએ છીએ. બરાબર છે. જોશી સાહેબ, હું એ પૂછવા માંગતી હતી કે જેમ કે હમણાં ખેંગારભાઈએ કોલ કરેલો અથવા અમજદભાઈ હોય, એમના માઇન્ડમાં અમુક ટોપિક ક્લિયર છે એવું લાગી રહ્યું છે, પણ સાહેબ ખાલી નેનો યુરિયા નથી. આપણી સાથે વાતચીત કરતાં મને એ પણ જાણવા મળ્યું હતું નવીન યોજનાઓ ઘણી છે. મને પહેલાં તો એ નવીન યોજના વિશે એમના નામ પણ આપો અને કઈ રીતે ફાયદાકારક છે એ ડિટેલમાં હું પછી આપને પ્રશ્ન પૂછું. જોશી સાહેબ, હાલ સરકારશ્રી તરફથી ઘણી બધી નવીન યોજનાઓ કૃષિ ક્ષેત્રમાં આવેલ છે અને કૃષિ ક્ષેત્રના કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને કૃષિ વિભાગ આ ઘણી નવી યોજનાઓ સાથે સંકળાઈને કામ કરી રહ્યા છે. ખેડૂત મિત્રોને ખૂબ જ આમાં સારી એવી સફળતા પણ મળી છે. તો આ નવી યોજનાઓમાં સૌપ્રથમ વાત કરું તો આપણે ચર્ચા કરી એમ અને આગળ ખેડૂત મિત્રોએ પણ પૂછ્યું એમ કે નેનો ટેકનોલોજી અથવા નેનો યુરિયા એ એક સફળ યોજના ગણાય છે. ત્યારબાદ બીજી એક યોજના છે ડ્રોન ટેકનોલોજીની યોજના છે કે કૃષિ વિમાન, એને સાદી ગુજરાતી સરળ ભાષામાં આપણે કહીએ તો કૃષિ વિમાન યોજના પણ હાલ અમલી છે કે એનાથી પ્રવાહી કેમિકલ્સનો છંટકાવ કૃષિ પાકો પર કરી શકાય છે. એ એક ડ્રોન ટેકનોલોજીની યોજના છે. વચ્ચે અટકાવું છું જોશીભાઈ, અત્યારે પ્રભુભાઈ તારાપુરથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હલો પ્રભુભાઈ. હા બોલો.
આપનો પ્રશ્ન જણાવો. મારે 15 દિવસના ચણાનું વાવેતર કર્યું છે તારાપુર તાલુકામાં. બરાબર, એમાં નેનો યુરિયા છંટકાવ કરવો કે નહીં? ખૂબ સાચો પ્રશ્ન છે સાહેબ, શું કહેશો પટેલ સાહેબ? કોઈ પણ પાકની અંદર ખૂબ આપને જે ચણાની અંદર વાત કરી કે 15 દિવસનો પાક થયો છે વાવેતર કર્યા પછી, એટલે આમ જ્યારે આપણે કોઈ પણ પાકની અંદર ખાતર તરીકે વપરાશ કરવાનો થાય છે ત્યારે એના ક્રિટિકલ જે તે સમય આવે છે, ક્રિટિકલ પીરિયડ હોય છે. એ ક્રિટિકલ પીરિયડ એટલે કે એની શરૂઆતમાં વાવેતર થયા પછી 15 થી 20 દિવસ, ઘઉં પાક હોય તો 15 થી 20 દિવસ, 20 થી પછી 25 થી 35 દિવસ, પછી 45 દિવસ, 55 દિવસ, એ પ્રમાણેના જુદા જુદા ક્રિટિકલ સ્ટેજ દરેક પાકના હોય છે. જ્યારે ચણા પાકની આપે જે વાત કરી છે હજુ 15 દિવસ થયા છે, એટલે આપ હજુ પણ 20 થી 25 દિવસ પછી જો નેનો યુરિયાનો છંટકાવ કરશો તો એનું અસરકારક સારું રિઝલ્ટ આપણને મળે છે. બરાબર, જે રીતે આપણે જોઈએ છે કે જે નવીન યોજના હોય ને મિત્રો, માત્ર નેનો યુરિયા નથી, સાહેબે કીધું એમ તાર ફેન્સિંગ છે, અથવા તો ફોન સ્પ્રે છે, અથવા સ્માર્ટફોન, સનેડો, તો એ વિશે પણ અંદર પ્રશ્ન પૂછી શકો છો. કારણ કે આપણે શું કરીએ છીએ કે નેનો યુરિયાના વિશે જાણીએ છીએ અને એના સુધી સીમિત આપણે ના રહીએ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો હંમેશા મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે વધુમાં વધુ માહિતી આપના સુધી, નવીનતમ ટેકનોલોજી શું છે એને, અને સાહેબો એટલા બધા નિષ્ણાંત છે, એટલું બધું સરસ નોલેજ છે કે નેનો યુરિયા ઉપર જ એ 25 પ્રશ્ન તમે કરશો ને તો આરામથી જવાબ આપી દેશે. પણ આ બાકીના તાર ફેન્સિંગ, સનેડો, સ્માર્ટફોન શું કરવા આપણે એની માહિતી ન લઈએ. એટલે વધુમાં વધુ એ બાબતના પણ પ્રશ્ન તમે પૂછો, અને તમારા વતી ત્યાં સુધી હું પણ એમને પૂછી લઉં કે સાહેબ આજે નેનો યુરિયાની વાત કરીએ છીએ, મોટા ભાગે કોઈ પણ ખેડૂત મિત્ર કોઈ પણ પાક લે, પટેલ સાહેબ અને જોશી સાહેબ, હું આપને બંનેને પૂછવા માંગુ છું, તો જ્યારે આ કોઈ પણ પાકના કયા સ્ટેજ ઉપર વાપરી શકાય, ધારો કે નેનો યુરિયાની જ વાત કરીએ તો કયા સ્ટેજ ઉપર વાપરીએ તો અમને ફાયદો અથવા અમને નુકસાન થઈ શકે, તો આપ શું કહેશો સાહેબ? આમાં કેવું છે બેન કે દરેક પાકની પરિસ્થિતિ અને દરેક પાકના અવસ્થાઓ અલગ અલગ આવતી હોય છે. જેમ આગળ નિલેશભાઈ સાહેબે વાત કરી કે 20 દિવસ 25 દિવસના અંતર પર ચણાના પાકમાં નેનો યુરિયાનો સ્પ્રે થશે તો અસરકારકતા વધારે રહેશે. એવી જ રીતના દરેક પાકની અવસ્થા જુદી જુદી હોય છે. પણ શરૂઆતના સ્ટેજ પર પાકની અવસ્થા 20 થી 25 દિવસની હોય ત્યારે આ ફોલિયર સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ અસરકારકતા જોવા મળે છે. સાથે સાથે અમુક વખતે પિયતમાં પણ આનો ઉપયોગ થઈ શકતો હોય છે, ત્યારે પણ એને નેનો યુરિયાનો ઉપયોગ કરી શકાય છે. સરકારશ્રીની બીજી યોજના આપણે વાત કરતા હતા એમ ડ્રોન યોજના દ્વારા પણ નેનો યુરિયાનો ફોલિયર સ્પ્રે થતો હોય છે, અને જો એ પણ છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ અલગ અલગ સ્ટેજ પર નેનો યુરિયાનો ખૂબ જ અસરકારકતા રીતે ઉપયોગ થઈ શકતો હોય છે અને પાકને ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળતા હોય છે. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ તરફ. ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો, મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. તારાપુરથી આપણી સાથે મારા ખ્યાલથી મનસુખભાઈ છે, માંગરોળથી. આપણે એની સાથે વાત કરીએ. મનસુખભાઈ, હેલો. નમસ્કાર. હા નમસ્કાર મનસુખભાઈ. હવે આપણે ખેતીવાડી યોજના છે, આપણે તાલપત્રી છે, પંપ છે જી, તો એમાં એક ખેડૂતને કેટલા વસ્તુમાં લાભ મળી શકે? એક જ વસ્તુમાં લાભ અરજી કરી શકે કે બધી વસ્તુમાં કરી શકે? તમે અગાઉ ક્યારે અરજી કરી હતી મનસુખભાઈ? હા, મેં અરજી કરી હતી બેન. આપણે વાવણીઓ આપણે એક દાતાવાળું હાથી આવે ને, જી 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 જી, તો એમાં અરજી કરી તો મને મંજૂરી મળી, પણ હવે એના ભાવ 90% હવે તમને આની અંદર રસ છે. સબસિડી મળી. બરાબર. ના ના, આપ આપની જગ્યાએ સાચા છો. અને આપણે બીજી કોઈ વસ્તુમાં હું અરજી ન કરી શક્યો. બરાબર સાહેબ. ચાલુ સાલે રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર જે અરજીઓ કરવાનું નવીન માર્ગદર્શિકા રજૂ થઈ અને ખેડૂતો માટે તૈયાર કરીને આપ્યું, ત્યારે એમ હતું કે અત્યાર સુધી જ્યારે ખેડૂત 1 મહિના સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેતું હતું. ચાલુ સાલે આ બધા જે કંઈ સંશોધનોના પરિણામે, જે કંઈ આટલા વર્ષોના અનુભવના પરિણામે એવું નિયત થયું કે ભાઈ આ 1 મહિના સુધી અરજી પોર્ટલ ચાલુ રહે છે, અને પછી એ પૈકી ખેડૂતોને ડ્રોની અંદર પસંદગી થઈ અને પછી ખેડૂતોને લક્ષ્યાંક મુજબ એને લાભ મળતો હોય છે. એટલે જે પસંદગી ખેડૂતની જે અરજી કર્યા પછી કોઈ પણ તાલુકા અથવા તો જિલ્લાની અંદર જેના લક્ષ્યાંક મુજબ પસંદગી થવાની સંભાવના થોડી ઓછી હતી.
એટલે 1 મહિના સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ રહેતી હતી એના અનુસંધાને. એટલે ચાલુ સાલે આ બધા અનુભવના અનુસંધાને એવું સિદ્ધ થયું કે જો અરજી જે તાલુકાનો લક્ષ્યાંક ફિક્સ થઈ જાય અને એ ફિક્સ થઈ જાય પછી અરજીનો એનો લક્ષ્યાંક જેટલી અરજી આવી જાય એટલે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી જે તે તાલુકાની બંધ થઈ જાય જે તે ઘટક માટે. એના અનુસંધાને આ પ્રશ્ન આપણને તકલીફ ઊભી થઈ હશે. એટલે આપ વાવણિયાની અરજી કર્યા પછી બીજી અરજી કરવા ગયા હશો અને જે તે ઘટકની અંદર એનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો હશે, જેથી કરીને આપ એનો બીજી વખતે અરજી કરવા માટે બીજા ઘટકની અંદર લાભ લેવા માટે આપણને થોડી તકલીફ ઊભી થઈ હશે. બરાબર છે. ના એમ પણ મનસુખભાઈના પ્રશ્નથી સાહેબ મને પણ એવું લાગ્યું કે આ સનેડો હોય, સ્માર્ટફોન હોય, ડ્રોન હોય, એને પણ સહાય વિશે વાત કરશું. પણ એક કોલ આવી ગયો છે કનુભાઈ ઠાકુરનો ડ્રોલથી, આપણે એની સાથે વાત કરીએ. કનુભાઈ, હાલો. હા બોલો કનુભાઈ. મારો પ્રશ્ન ઈ છે સાહેબને, જી, આપણે આ સનેડો ટ્રેક્ટર લેવું હોય જી, તો સનેડા ટ્રેક્ટર ને લેવા માટે આપણે ક્યાં કણે અરજી કરવી જોઈએ અને કેવી રીતનું ઈ સનેડો ટ્રેક્ટર આપણે તમે મારો પ્રશ્ન પૂછી લીધો કનુભાઈ, બહુ સરસ વાત કરી સાહેબ. હિરલબેને જે પ્રશ્ન આપની મૂંઝવણ હતી એ જ આપે રજૂ કર્યો છે પ્રશ્ન. એટલે ખૂબ સરસ વાત છે કે હાલ પણ અમુક તાલુકાઓની અંદર જે સનેડાની અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે. તો જે સનેડાની અંદર સહાય 26,000 રૂપિયાની સહાય છે અને આજીવન એક વખત ખેડૂતને મળતી હોય છે. જો આ ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર જેમ આપણે જે તાડપત્રી, ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટી કે અન્ય ઘટક માટે જે અરજી કરીએ છીએ એ જ પ્રોસિજર આપણે સનેડા માટે પણ અરજી કરવા માટેની સેમ પ્રોસિજર આઈ ખેડૂત પોર્ટલ પર આપણે અરજી કરવાની ગામની અંદર ગ્રામ પંચાયતમાં વીસી મારફત અથવા તો આપ આપના મોબાઈલથી અથવા તો નજીકના કોઈ કોમ્પ્યુટર સેન્ટર પર જઈ અને આપ અરજી કરી શકો છો. બરાબર સાહેબ. હિંમતનગરથી કિરણભાઈ પટેલ આપણી રાહ જોઈ રહ્યા છે. કિરણભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, હવે ડ્રોન જે છે એના માટે સબસિડી માટે કેટલી સબસિડી છે અને કેટલા લીટરનું ડ્રોન આવે છે? જી જી સાહેબ. અને ડ્રોન, હા બોલો મિત્ર. હા કિરણભાઈ, તો ડ્રોનમાં કેટલા લીટર પાણી સમાય દવા અને કેટલા વીઘામાં થાય? અચ્છા, ખૂબ સરસ સવાલ છે. આપણે ડ્રોનની ચર્ચા આગળ કરતા જ હતા એમ, ડ્રોનની અંદર ડ્રોન દ્વારા છંટકાવ જો કેમિકલનો કરવામાં આવે અથવા કૃષિ રસાયણોનો છંટકાવ કરવામાં આવે તો એમાં હાલ સરકારશ્રી તરફથી ₹500 પ્રતિ એકરે સહાય છે અને એમાં 5 એકરની મર્યાદા હોય છે. 5 એકર સુધીના તમને સહાય મળવાપાત્ર થાય છે. હવે એમાં ડ્રોનની અંદર 10 લીટર સુધીનો પાણીનો સંગ્રહ થતો હોય છે અને એની અંદર આપણે જેમ આગળના પ્રોગ્રામમાં જે વાર્તા કરી કે નેનો યુરિયા એવી જ રીતના અનેક દવાઓ, કેમિકલ્સ બીજા પણ એમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો નેનોનો પણ એની અંદર ડ્રોનમાં આપણે વપરાશ કરી શકીએ છીએ. તો 10 લીટર પાણીની અંદર આપણે એમાં 5 થી 7 ml જેટલું નેનો યુરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ અને અમુક જે રસાયણો, પાક સંરક્ષણ દવાઓ જે વપરાશ થતી હોય એ કૃષિ યુનિવર્સિટીની ભલામણ અથવા KVKની ભલામણો મુજબ પણ આપણે વાપરી શકીએ છીએ. બરાબર સાહેબ. અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત છે, આપણે પહેલા એમને સાંભળીએ પછી આગળ ચર્ચા કરીએ. હલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ, બોલો. હા બેન, આપણે નવું ટ્રેક્ટર ને ટોલો લાવવો હોય તો એમાં સબસિડી મળી શકે અને ક્યારે એની અરજી આપી શકાય? નિલેશભાઈ સાહેબ. દેવજીભાઈ, આપ ખૂબ પ્રશ્ન કર્યો છે. એટલે ટ્રેક્ટર અને ટ્રેલર બંને ઘટક જુદા જુદા છે. રાજ્ય સરકારમાં ટ્રેક્ટરની અંદર સબસિડીની જોગવાઈ કરેલી છે, પરંતુ આપ જે ટ્રેલરની વાત કરો છો પાછળ ટ્રોલી, તો ટ્રોલીની અંદર અત્યારે હાલ કૃષિ વિભાગ જોડે આવી કોઈ સહાયની અંદર કોઈ એનો સમાવેશ કરેલો નથી. ટ્રેક્ટરની અરજી કરવા માટે આપ અગાઉ કહ્યું એમ કે આપ આઈ ખેડૂત પોર્ટલ પર આપના ગામની અંદર ગ્રામ પંચાયતમાં વીસી પાસે અથવા તો આપના મોબાઈલ થકી અથવા તો આપ કોઈ કોમ્પ્યુટર સેન્ટર, નજીકના કોઈ કોમ્પ્યુટર સેન્ટર પર જઈ અને આપ અરજી કરી શકો છો. ટ્રેક્ટરની અંદર 45 હોર્સ પાવર સુધી અને 45 હોર્સ પાવરથી ઉપર એમ બે સહાયની જોગવાઈ છે. 45 હોર્સ પાવર સુધી આપણને 45,000 રૂપિયા સુધીની સહાય મળે છે અને એનાથી ઉપર 40 HPથી ઉપર જઈએ એટલે આપણને એની અંદર 60,000 રૂપિયાની સહાય મળતી હોય છે. બરાબર છે. આમ તો જ્યારે હું બંને નિષ્ણાતો સાથે વાત કરી હતી સાહેબ, ખરેખર તમારી પાસે એટલું બધું નોલેજ છે કે એ પ્રશ્ન હું એક પૂછતી હતી તમે 5 જવાબ આપતા હતા. એટલે જોશી સાહેબ, હું તમારા પાસે ફરીથી આવું છું. જે ડ્રોન સ્પ્રે છે, તમે મને એના ફાયદાઓ બહુ જણાવેલા, એ અમારા ખેડૂત મિત્રોને એટલા માટે જણાવો કે શા માટે અમારે આનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ મહત્વનો સવાલ છે. આ એક ટેકનોલોજી એવી છે જેનાથી આપણે ખેતીના ઘણા બધા પ્રશ્નો સરળતાથી હલ કરી શકીએ છીએ. ડ્રોન ટેકનોલોજીથી
જોવા જઈએ તો સૌ પ્રથમ આગળ પણ મારેથી વાત થઈ કે લેબરનો પ્રશ્ન, ભારતની કૃષિ પદ્ધતિ સાથે મજૂરનો પ્રશ્ન ખૂબ જ જટિલ વણાયેલો છે. તો ડ્રોનથી જો છંટકાવ કરવામાં આવે કૃષિ રસાયણોનો તો મજૂરનો પ્રશ્ન ખૂબ જ હળવો થઈ શકે છે, કેમ કે ખાલી 1 કે 2 લેબર્સ હોય અથવા ટેકનિકલ માણસ ડ્રોન ચલાવનાર પાયલોટ હોય તો એનાથી આખા ખેતરમાં દવા છાંટી શકાય છે. એટલે ઓછા સમયની અંદર ઘણા બધા વિસ્તારમાં, મોટા વિસ્તારની અંદર દવા અથવા લિક્વિડ ફર્ટિલાઇઝર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું ડ્રોનથી એક મહત્વનું એ થાય છે કે એક સરખો કૃષિ રસાયણોનો ઉપયોગ થાય છે. એટલે કૃષિ રસાયણ જે ખૂબ જ મોંઘા હોય છે, દવાઓ, લિક્વિડ ફર્ટિલાઇઝર્સ જે ખૂબ જ મોંઘા મળતા હોય છે, એનો એક અસરકારક ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને એની અસરકારકતા આપણને આપણા પાક પર દેખાય છે, આપણું પાકનું ઉત્પાદન વધે છે અને એની ગુણવત્તા પણ સારી મળે છે. અને છેવટે જે પરિણામ આવે છે કે ઉત્પાદનની ક્વોલિટી સારી હોવાથી આપણને એના ભાવ પણ માર્કેટમાં સારા મળે છે. બીજું એ ડ્રોનનો એક મહત્વનો ઉપયોગ એ થાય છે કે ડ્રોન એ લાવવા લઈ જવામાં અમુક જગ્યાએ સરળતા હોય છે. તો અને એના આપણે જ્યારે ખેતીમાં જૂની પદ્ધતિમાં જોઈએ તો જે મજૂર પંપના અંદર દવા ભરીને જતો હોય અથવા એની આડઅસરો થતી હોય એવા પ્રશ્નો અહીં ખૂબ જ ઓછા થાય છે. એટલે જાનહાનિના પ્રશ્નો પણ ખૂબ ઓછા રહે છે. એ ડ્રોન ટેકનોલોજી ખરેખર આવનારા ભવિષ્યમાં ખૂબ જ સારું અને સરસ રિઝલ્ટ આપશે એવું હાલ તો જણાઈ રહ્યું છે. બરાબર છે સાહેબ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ જોઈ રહ્યા છો. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. તારાપુરથી નાનુભાઈ ક્યારની આપણી રાહ જોઈ રહ્યા છે. નાનુભાઈ આપનો પ્રશ્ન જણાવો. બોલતા રહે. સીધો સંપર્ક ફોનમાં કરો નાનુભાઈ. હા બોલો. હા બેન. હા બોલો. હારો બેન. હા બોલો બોલો. આપનો અવાજ સંભળાય નાનુભાઈ, બોલો. સંભળાય છે ને? તો અમારે દિવેલાની ખેતીમાં હા નેનો ડીએપી વાપરવું છે તો કેટલું વાપરવું? સાહેબ શું કહેશો? નાનુભાઈ નમસ્તે. હા નમસ્તે સાહેબ. આપે તારાપુરથી દિવેલા વાવો છો એક જાણીને આનંદ થયો. આમ તો દિવેલા નોર્થ ગુજરાતનો પાક છે, પરંતુ ત્યાં પણ આપ ઉગાડો છો, બહુ સારી બાબત છે. તો નેનો ડીએપીની આપ વાત કરી, નેનો યુરિયાની હમણાં ચર્ચા થઈ. તો નેનો યુરિયા અને નેનો ડીએપી, હવે જે નેનો શબ્દ આવે છે એટલે એનું માપ એ છે કે પર લીટરે, અગાઉ કહ્યું એમ 2 થી 5 ml આપણે લીટર પાણીની અંદર 2 થી 5 ml આપણે એનો ઉપયોગ કરવાનો થાય છે. અને જો આપ આનો નેનો ડીએપીનો અથવા તો નેનો યુરિયાનો છંટકાવ કરવા માગો છો અને દિવેલા પાક પસંદ કર્યો છે, તો દિવેલાનો પાકની હાઈટ એવરેજ 5.5, 6 ફૂટ 7 ફૂટ સુધીની હોય છે. તો આની અંદર જો આપ ડ્રોનનો ઉપયોગ કરો તો સરળતાથી અને એક સરખી રીતે આપણે ખાતરનો આપણા પાકને સારી રીતે ઓછા સમયની અંદર સારી રીતે ઇફેક્ટિવ છંટકાવ કરી શકીશું. બરાબર છે સાહેબ. અત્યારે નારણભાઈ પટેલ જોડાઈ ગયા છે કરજણથી. હેલો નારણભાઈ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપનો પ્રશ્ન જણાવો. આપણે ડ્રોન માટે તાલીમ ક્યાં મળે અને ડ્રોન ખરીદવું હોય તો સહાય મળે અથવા તો સમૂહમાં લઈ શકાય? નારાયણભાઈ આપ ફરીથી પ્રશ્ન કહેજો. જે ડ્રોન છે, ડ્રોન ચલાવવા માટે તાલીમ ક્યાં મળે? ડ્રોન યોજનાની ખરીદવું હોય તો ક્યાંથી મળે અને સહાયથી મળે અથવા ગ્રુપમાં લેવું તો મળે એમ? હાલ શું નામ કહ્યું? સાહેબ નારણભાઈ. ડ્રોન યોજના અંતર્ગત હાલ સરકારશ્રી તરફથી તાલીમની જોગવાઈ હાલ નથી, પરંતુ ડ્રોનનો વપરાશ કેવી રીતના થાય તે માટેની એક બહુ જ મોટી મુહિમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી એ ચલાવી રહ્યા છે અને ખૂબ જ સક્સેસફુલ, ખૂબ જ સફળતાપૂર્વક આ એક મુહિમ ચાલી રહી છે. બહુ મોટી ઝુંબેશ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ સમયમાં ચાલી રહી છે અને દેશના તમામ ગામોમાં ડ્રોનની એક ખેડૂતને મિત્રને ખબર પડે કે ડ્રોન શું છે, ડ્રોનનો વપરાશ કઈ રીતના થાય છે, એનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન, જીવંત નિદર્શન જેને કહી શકાય, એ આપણે બધા જ ગામોમાં કરી રહ્યા છે. ગુજરાતના પણ તમામ અંતરિયાળ ગામોમાં પણ આ વિકસિત ભારત યાત્રામાં ડ્રોનનો નિદર્શન ચાલુ છે. આ યાત્રાની અંદર જે ડ્રોનનો એક નિદર્શન છે, આ નિદર્શનમાં
મોદી સાહેબ એકાદ વાર લાઈવ થયેલા અને એમણે એક મસ્ત વાક્ય કીધેલું, જો આપે પણ કદાચ સાંભળ્યું હોય તો, કે મહિલા સશક્તિકરણને કૃષિ સાથે જોડવા માટે. તો ડ્રોન દીદી એવો એક શબ્દ સાહેબે બહુ જ સરસ વાપર્યો હતો અને હવે મહિલાઓને પણ ડ્રોનની તાલીમ મળે એવો એક આશય સાથે આ તૈયારીઓ શરૂ થઈ છે. ભારતના જેમ આગળ પણ ચર્ચા થઈ એમ કે આત્મનિર્ભર ભારત બનવા માટે આપણે બધાએ સાથે આવવું પડશે. એ માટે એક આવો સંકલ્પ પણ આપણે બધા કરી રહ્યા છીએ. પણ હાલ ડ્રોનની તાલીમ એ હાલ તો એવી કોઈ સુવિધા હાલ ઉપલબ્ધ નથી, પણ ડ્રોન લેવા માટે FPO એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ ખરીદી શકે છે, પણ એમાં કોઈ સહાયની જોગવાઈ હાલ નથી. સાહેબ, અભિષેકભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે, મેંદરણાથી વાત કરે છે. અભિષેકભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારે ફેન્સિંગ માટે મેં અરજી કરી હતી ઓનલાઈન. હા, અને મારે જમીન 4 હેક્ટર છે. બરાબર. એમાં 4 હેક્ટરની ફરતી બાજુએ પોલ નાખવા માટે 50% અથવા 200 રૂપિયાની સહાય મળે કે 2 હેક્ટર પૂરતી જ મળે એમ? આપનો અભિષેકભાઈ ખૂબ સરસ પ્રશ્ન છે કે મિનિમમ જે સરકારશ્રીનો જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એ મિનિમમ 2 હેક્ટરની જમીન ધારકતા હોવી જોઈએ. પછી 30, 25, 10 હેક્ટર સુધીની ખેડૂતોનું ગ્રુપ મોટું થાય અને પછી એના સર્વે નંબર જુદા નજીક આવી જતા હોય અને એરિયા મોટો કવર થાય એ પ્રમાણેનું હોય છે. પરંતુ આપણને જે મિનિમમ જે ક્રાઇટેરિયા જમીનનો છે એ 2 હેક્ટરનો એટલા માટે કરેલો છે કે યુનિટ જો 2 હેક્ટરનો હોય તો ખેડૂતને જે પડતર કોસ્ટ છે, બાકીની જે ખેડૂતે કાઢવાની રકમ છે એને તકલીફ ન પડે. એટલે મિનિમમ ક્રાઇટેરિયા 2 હેક્ટર નક્કી કરેલો છે અને એનો રનિંગ મીટર દીઠ 200 રૂપિયાની સહાય નિયત કરેલી છે. એટલે આપણે જે 4 હેક્ટર માટે આપણે અરજી કરેલી છે તો આપણને 4 હેક્ટરના અનુસંધાને જે રનિંગ મીટર દીઠ 200 રૂપિયાની સહાયના અનુસંધાને આપણને એનો લાભ મળશે. બરાબર. સાહેબ, જુનાગઢથી ધીરુભાઈ વાઘેલા આપણી સાથે જોડાઈ ગયા છે. ધીરુભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. જુનાગઢ જિલ્લો, ગામ આંબલિયા. હા હા. ટ્રેક્ટર લેવું હોય તો 10 વીઘા જમીન હોય તો સહાય મળે કે નહીં? ધીરુભાઈ, આપ ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. જો ટ્રેક્ટર લેવું હોય એમાં ખેડૂત નાનો, સીમાંત અથવા તો મોટો હોઈ શકે. કોઈ પણ ખેડૂતને રાજ્ય સરકારની જે વિવિધ કલ્યાણકારી કૃષિ ખાતાની વિવિધ યોજનાઓ ચાલે છે એમ આપણને પણ, તમને પણ ખેડૂત ખાતેદાર તરીકે ટ્રેક્ટર યોજનાનો લાભ મળી શકે છે. અને ટ્રેક્ટર યોજનાની અંદર 45,000 રૂપિયા 40 PTO HP સુધી અને એના ઉપર 39.5 એટલે 40 HP થી ઉપર જાઓ એટલે 60,000 રૂપિયાની સહાય આપણને પણ મળવાપાત્ર થાય છે. એ માટે આપ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અગાઉ કહ્યું એમ ગ્રામ સેવકનો સંપર્ક કરી અથવા ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરી અથવા ગ્રામ્ય કક્ષાએ VC અથવા કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી આપ અરજી કરાવી શકો છો. બરાબર. જ્યારે તમારી સાથે ચર્ચા કરતી હતી બંને નિષ્ણાંતો સાથે ત્યારે મને અમુક વસ્તુની ખૂબ સરસ એવી જાણકારી મળી. પણ આમાં શું છે સાહેબ કે તમે જિલ્લા ખેતીવાડી અધિકારી કહેવાઓ. તમારા મુખે જ્યારે મારા ખ્યાલથી પરસોત્તમભાઈ જોડાઈ ગયા છે, એમને પહેલાં સાંભળી લઈએ. હેલો પરસોત્તમભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. એ મારો પ્રશ્ન એ છે કે બેન, મારે ફેન્સિંગ કરવી છે. મારા આગળ માત્ર 3 એકર જમીન છે, ફરતી બાજુમાં કોઈની વાડી છે નહીં. અચ્છા. તો એના માટે સરકારશ્રી મને સહાય કરી લગે? પરસોત્તમભાઈ, આપની જમીન 3 એકર વાત કરી. આ 3 એકર છે, બાજુમાં કોઈની વાડી નથી. એટલે 3 એકર એટલે કે 120 ગુંઠા થાય. બરાબર. 1 એકર એટલે 40 ગુંઠા. એટલે મિનિમમ આમાં એવું છે કે 5 એકર એટલે કે મિનિમમ સરકારે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે 5 એકર. આપનો પ્રશ્ન વ્યાજબી છે. કદાચ આપના પછી કોઈ બીજો પડતર એરિયા હશે અથવા તો જંગલ વિસ્તાર આવે અથવા તો અન્ય કોઈક જતું અથવા તો એના અનુસંધાને આપની બીજી કોઈ ખેડૂતની જમીન અવેલેબલ નથી. એટલે પરંતુ હાલ રાજ્ય સરકારે જે ધારાધોરણ અને ગાઈડલાઈન મુજબ જે નિયત કરેલો એરિયા છે 2 હેક્ટર છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. બંને જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશભાઈ પટેલ સાહેબ અને ભાવેશભાઈ જોશી સાહેબ ખરેખર ખૂબ સરસ જવાબ આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ. અત્યારે રમણભાઈ સોલંકી ક્યારની રાહ જોઈ રહ્યા છે. પાદરાથી એમનો કોલ છે, આપણે એમને સાંભળીએ. રમણભાઈ. હેલો મેડમ. હા બોલો. હા, મારે સાહેબ એવું પૂછ્યું છે કે જે ટ્રેક્ટરની જે સબસિડી છે આગળ જે વાત કરી સાહેબે 60,000 કે 60%? બરાબર. એક વખત 60,000 કે 60%? જી જોશીભાઈ. 60% કેવી ના એ સબસિડી? જી જી જી. રમણભાઈ, ટ્રેક્ટરની સબસિડી જેમ આગળ નિલેશભાઈ સાહેબે વાત કરી એમ 40 PTO હોર્સ પાવરથી વધારે ટ્રેક્ટર હોય, હોર્સ પાવર ધરાવતું હોય 40 PTOથી, તો 60,000 રૂપિયા એટલી સબસિડી મળવાપાત્ર થાય છે. અને 40 PTO કરતાં ઓછું હોય તો એમાં 45,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે. બરાબર છે સાહેબ. અમારા જે રેગ્યુલર કોલર હોય જ છે એમાં ત્યાં ધીરજભાઈ રોબારી ડેર પાટણથી ક્યારના રાહ જોઈ રહ્યા છે. ધીરજભાઈ. નમસ્કાર હિરોબેન અને મહેમાનને નમસ્કાર. રામ રામ. નમસ્તે. રામ ધીરજભાઈ. મારો પ્રશ્ન એ છે કે ખેતીવાડી ખાતાની જે નવીન યોજનાઓ છે એમાં માન લો કે ખેતી વિશે ગોડાઉન બનાવવું હોય, ખેતીને લગતું, એમાં સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રી, રાજ્ય સરકારશ્રીની કોઈ સબસિડી વાળી યોજના ખરી? અને બીજો પ્રશ્ન એ કે માની લો કે ઓર્ગેનિક તરીકે ઉનાળુ માની લો કે કોઈ ઘાસ વાવવું હોય પશુઓ માટે, તો એના માટે કોઈ સહાયકારી યોજનાઓ ખરી? જી. આમાં આપના બે પ્રશ્નો હતા. એક, ઓર્ગેનિક ઘાસચારા માટે જો તમારે વાવેતર કરવું હોય તો હાલ ઓર્ગેનિક ઘાસચારાઓ એવું તો કોઈ જોગવાઈ સરકારશ્રીમાંથી થયેલ નથી, પરંતુ આત્મા વિભાગ તરફથી તમને એનું માર્ગદર્શન અને તાલીમ ચોક્કસ મળી શકે છે. અને પ્રાકૃતિક દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ એક તાલીમ અને પ્રોત્સાહન આત્મા વિભાગ, જે કૃષિ વિભાગનો એક ભાગ છે, એમના તરફથી તાલીમ બહુ જ સારા ક્વોલિટીવાળી તાલીમો મળે છે અને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળતું હોય છે. આપનો બીજો સવાલ એવો હતો કે ગોડાઉનને અનુલક્ષીને જો આપને ગોડાઉન કંઈક બનાવવું હોય તો હાલ ગોડાઉન જો આપને બનાવવાનું હોય તો એમાં 75,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થતી હોય છે. તો આપ એમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ ગોડાઉન બનાવી શકો છો. અને એ ગોડાઉન બનાવ્યા બાદ આપણે જેમ આગળ ચર્ચા થઈ એમ આઈ ખેડૂત પોર્ટલ પર પહેલાં અરજી કરવી પડે છે. ત્યારબાદ મંજૂરી મળેથી 6 માસની અંદર આપ ગોડાઉન બનાવો છો અને ગોડાઉનની બની ગયા પછી તમારે એની ચકાસણી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી મારફત કરાવવાની હોય છે. ત્યારબાદ એમની સહાય તમને સીધા જ PFMSથી અથવા ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં RTGSથી પેમેન્ટ થતું હોય છે. બરાબર છે સાહેબ. અત્યારે જેમ મેં તમને કીધું એમ રેગ્યુલર ઘણા કોલર છે, એમાંથી નથુભાઈ આહિર જોડાઈ ગયા છે બુટાવદરથી. આપણે પહેલા એમને સાંભળીએ. નથુભાઈ. નમસ્કાર. હા બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર નથુભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. બેન એવું છે કે જમીન લેવલ ને સુધારણાની જે યોજના કરી બંધ પાડા. આપનો નથુભાઈ, આપનો અવાજ છે ને સ્પષ્ટ નથી થઈ રહ્યો. જમીન લેવલ ને બંધાર. હા 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 સાહેબ, સુધારણાની જે યોજના કરી. ખ્યાલ આવી ગયો. નથુભાઈ, આપનો અવાજ આવ્યો છે. હવે આપે જે કહ્યું કે જમીન સુધારણા અને જમીન લેવલ માટેની યોજના માટે, તો હાલ કૃષિ વિભાગ થકી જમીન લેવલ અથવા તો એના માટેની કોઈ યોજના હાલ છે નહીં. બરાબર સાહેબ. અત્યારે ડાયાભાઈ અમરેલીથી જોડાયા છે ને, આપણે એમનો પણ પ્રશ્ન જોઈ લઈએ. ડાયાભાઈ. નમસ્તે મેડમ હિરુલબેન. નમસ્તે ડાયાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે પ્રશ્ન તો એવો છે કે PM કિસાન સન્માન નિધિની અંદર 3 વખત મહેનત કરી, બધા ડોક્યુમેન્ટ પૂરા પાડ્યા, તાલુકા સુધી એપ્રુવ કરવાનું આવી ગયું. તાલુકા વાળા એપ્રુવ શું કામ નથી કરતા, જેથી મને લાભ નથી મળતો? શું કહેશો જોશી સાહેબ આમાં? PM કિસાન સન્માન નિધિ યોજના માટે જે આપનો પ્રશ્ન છે કે તાલુકામાંથી એપ્રુવલ નથી મળતી, તો તાલુકામાંથી એપ્રુવ TDO શ્રી દ્વારા અપાવવી જ પડશે અને આપે એમને સંપર્ક કરીને એમને તમારા ફરીથી એ ડોક્યુમેન્ટ જે માગે એ અપાવીને ત્યારબાદ એપ્રુવલ મળશે, તો જ એ ઓન પોર્ટલ પર આગળ વધશે અને ત્યારબાદ જ એની પ્રોસેસ પૂર્ણ થશે. અને તો જ તમને એનો જે 2,000નો હપ્તો PM કિસાન સન્માન નિધિનો મળે છે એ રેગ્યુલર ચાલુ થશે. અને આમાં શું થાય, ઘણી વખત સાહેબ કદાચ આપણી કોઈ ગેરસમજ હોય અથવા કાગળિયાની કોઈ ઉણપ હોય તો એ પણ આપણે પૂછીએ રૂબરૂ, તો આપણને એનું નિરાકરણ મળી શકે. સાહેબ, હવે મારે તમને એવું જાણવું હતું કે જેમ હું એક સમયે કહું અને તમે જેમ જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબના મુખેથી મિત્રો આપણે સાંભળીએ એમાં ફેરક પડે. મારે બે પ્રશ્ન નિલેશભાઈ સાહેબને પૂછવા છે કે એક તો નેનો યુરિયા, જે ક્યારની આપણે ચર્ચા કરીએ છીએ પણ દિયોદરથી કોલ આવી ગયો. એક તો મને આમ તો આનંદ થાય કે મને એક પ્રશ્ન પૂછવા દેતા નથી, પણ મારો બે પ્રશ્ન બહુ મહત્વના છે, હું આ કોલ પછી પૂછી લઉં. હલો.
આપણે ગોડાઉન માટે સબસિડી. વેલાભાઈને ગોડાઉન માટે સબસિડી, સાહેબ શું કહેશો? સાહેબે હમણાં વાત કરી વેલાભાઈ કે એમાં ગોડાઉનની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તહેત ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી એની અંદર સહાયનો લાભ મળતો હોય છે. સાહેબે કહ્યું એમ કે 75,000 રૂપિયાની સહાય આની અંદર મળે છે અને આ માટે રાજ્ય સરકારે કૃષિ વિભાગે એક ક્રાઇટેરિયા એટલે કે ખેડૂતને જે થાય એની રીતે તૈયાર કરવાનું છે. એના જૂના કોઈ બારી બારણાનો ઉપયોગ કરી શકે છે, પોતે પોતાની રીતે સાઈઝ માત્ર 330 સ્ક્વેર ફૂટ થવી જોઈએ અને હાઈટ જમીનથી 10 થી 12 ફૂટની એની હાઈટ હોવી જોઈએ. આ એક ક્રાઇટેરિયા રાખેલો છે. બાકી ખેડૂત એના ઉપર નળિયા પણ વાપરી શકે છે, કોરું કોટેડ પતરા પણ એનો પણ ઉપયોગ કરી શકે છે કે આરસીસી જો સદ્ધર હોય આર્થિક રીતે તો આરસીસી એનું ધાબુ પણ ભરી શકે છે. એટલે ખેડૂત એની અનુકૂળતા મુજબ એ સ્ટ્રક્ચર બનાવી 330 સ્ક્વેર ફૂટનું મિનિમમ જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એ તૈયાર કરી અને ખેડૂતે જીએસટી વાળા બિલ રજૂ કરવાના હોય છે ખર્ચના. અમુક દાખલા તરીકે એને રેતી કંકર માટે જે કંઈ ગ્રામ્ય કક્ષાએથી ઈંટ લેવા જાય છે તો એના બિલ ન મળે પાકા તો વાઉચર પણ એ રાખી શકે છે. એટલે ખેડૂત ઉપયોગી, ખેડૂત હિતાર્થે જેટલા મિનિમમ ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડે એટલે ખેડૂતને સરળતાથી આનો લાભ લઈ શકે એ માટેની નીતિ નક્કી કરી છે અને 75,000 રૂપિયાની સહાય ખેડૂતને આની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ની અંદર મળતી હોય છે. બરાબર સાહેબ, અત્યારે રાણપુરથી લાખાભાઈ મેણિયા જોડાઈ ગયા છે. લાખાભાઈ આપનો પ્રશ્ન જણાવો. હેલો લાખાભાઈ, સીધો સંપર્ક કરો ને ટીવી નો અવાજ ધીમો કરી દો. હા, પ્રશ્નમાં બેન એવું છે, આપણે કાર ફિનિશિંગ માટે કેટલા ધીમો કરો. કાર ફિનિશિંગ માટે કેટલા એકર જમીન જોઈએ? કેટલા એકર જમીન જોઈએ? કાર ફેન્સિંગ માટે રામાભાઈ આગળ પણ વાત કરી એમ નિલેશભાઈ સાહેબે જે કીધું કે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનની જરૂરિયાત રહેશે અને ત્યારબાદ જ આ યોજનાના ધારાધોરણ મુજબ સહાય આપણને મળવાપાત્ર થાય છે. બરાબર છે. મારે નિલેશભાઈ સાહેબ આપની પાસેથી એ જાણવું હતું, હું ક્યારની એ પૂછવા માટે તત્પર થઈ રહી છું કે જેમ આપણે નેનો યુરિયાની ખાસી વાત કરી, એ નેનો યુરિયા પહેલો પ્રશ્ન કે સરકાર માન્ય છે અને બીજો પરંપરાગત યુરિયાની સામે જો નેનો યુરિયા વાપરીએ તો સાહેબ ખર્ચમાં કેટલો ફરક પડે? જો હિરલબેન ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. નેનો યુરિયા એક આત્મનિર્ભર ભારત એટલે માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રીની જે નેમ છે કે આત્મનિર્ભર, એ તહેત નેનો યુરિયાની બાયોટેકનોલોજીકલ લેબની અંદર ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. હવે નેનો યુરિયાની એક બોટલ બરાબર 45 કિલોની બેગ છે. આપણે એક જોઈએ કે એક યુરિયાની બેગ પાછળ ભારત સરકારને 2,500 થી 2,000 રૂપિયાની સબસિડી આપવાની હોય છે. જ્યારે ખેડૂતોએ એની રકમ 266 રૂપિયા આપી અને પરચેઝ કરે છે, પરંતુ એની મૂળ કિંમત 2,200 થી 2,500 રૂપિયાની થાય છે. એટલે ઉપરના જે કંઈ નાણું છે એ રાજ્ય સરકાર એને સબસિડીના રૂપમાં આપે છે અને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર સબસિડીના રૂપમાં આપે છે. હવે કેન્દ્ર સરકાર પણ જ્યારે વિદેશથી એની જ્યારે આયાત કરીને લાવે છે એટલે એના ખર્ચના રૂપમાં અને વિદેશની અંદર ભારતનું નાણું જતું હોય છે. સાહેબ માફ કરજો, વચ્ચે અટકાવું છું, મને પણ આમ સંકોચ થઈ રહ્યો છે, પણ જામ જોધપુરથી હરદાસભાઈ જોડાયા છે, ક્યારના તત્પર છે આપણને પૂછવા માટે. હરદાસભાઈ આપનો પ્રશ્ન જણાવો. આપણે કુવો નવો ગાળવો કે બોરવેલ કરવું હોય તો કઈ યોજના ખરી? એમાં કોઈ યોજના? હરદાસભાઈ, કુવો અથવા તો બોર બનાવવા માટેની રાજ્ય સરકારની કૃષિ વિભાગની કોઈ યોજના હાલમાં અમલમાં છે નહીં. સાહેબ આપ આપનો જવાબ કન્ટિન્યુ કરો. એટલે વાત કરતા હતા કે ભારત સરકારને કેવી રીતે અને ઉપયોગી કેટલો રાહત થાય છે. તો 2,000 રૂપિયાની, એટલે આપણે એક ઉદાહરણથી સમજીએ કે ગુજરાતના 18,000 ગામડા છે તો 18,000 ગામડામાં એવરેજ એક ગામ દીઠ 200 ખેડૂતો હોય અને એવરેજ એક યુરિયા ખાતર વાપરે છે તો ભારત સરકારના 18,000 ગુણ્યા 2,000 ખેડૂત એટલે 36 લાખ બેગ યુરિયા, એટલે 36 લાખ બેગ ગુણ્યા 2,000 રૂપિયા એટલે કરીબન 7200 કરોડ રૂપિયાની સરકારને સબસિડીના રૂપમાં જાય છે. તો આટલી બધી મોટી રકમ જ્યારે કેન્દ્ર સરકારને બોજારૂપ થાય છે અને નેનો યુરિયા એક એના જેટલું જ એના કરતા પણ વધુ અસરકારક અને એનાથી ઘણા બધા ફાયદા છે. એટલે ખેડૂતને ભારત સરકારને બોજારૂપ ન બનતા આપણે એની પ્રગતિની અંદર સાથ સહકાર આપી અને નેનો યુરિયાનો ઉપયોગ કરીશું તો ભારતને આપણે કંઈક માનનીય પ્રધાનમંત્રી શ્રીનું જે સ્વપ્ન છે
કે આત્મનિર્ભર ભારત તહેત આપણે ભારતને ઘણી ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ. બરાબર. જોશી સાહેબ, આપને પણ એ પ્રશ્ન હું ઝડપથી પૂછું, કારણ કે મારા કોલર મિત્ર બહુ મારા ખ્યાલથી હસમુખભાઈ જોડાઈ ગયા છે. હલો હસમુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે બેનજી. જી હસમુખભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવો. તાર ફેન્સિંગ માટે જયારે આપણે યોજનાની અંદર આપણે 7 તારીખે ઓપન થઈ જાન્યુઆરીથી, સોરી, તો એની અંદર આપણે જે એપ્લિકેશન કરવા જઈએ છીએ તો એમાં જામનગર ગ્રામ્ય માટે હાલ કોઈ જગ્યા નથી એવું આવે છે. એવું છે સાહેબ? જામનગર માટે જગ્યા ના હોય એવું કંઈ આપના ધ્યાનમાં આવ્યું હોય? જોશી સાહેબ, આમાં આપનો સવાલ વ્યાજબી છે. અમુક જગ્યાઓ પર જ્યારે તાલુકા લેવલ પરના લક્ષ્યાંકો નાખવામાં આવતા હોય, રાજ્ય સરકાર શ્રી તરફથી ખેતીવાડી અધિકારીને અથવા ખેતીવાડીની ઓફિસને જે લક્ષ્યાંકોની ફાળવણી થતી હોય એ વખતે જ્યારે ઓનલાઈન પોર્ટલ પર આઈ ખેડૂત પોર્ટલ પર લક્ષ્યાંકો તાલુકા વાઇઝ નાખવાના થતા હોય છે અને એ લક્ષ્યાંકો નાખ્યા બાદ આપે તુરત જ જ્યારે પોર્ટલ ખુલતું હોય અરજી કરવા માટે ત્યારે આપણે અરજી કરવાની રહેતી હોય છે. એવા સમય પર જો આપ અરજી કરવાનું જો કદાચ ચૂકી ગયા હોય તો આવો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. પણ હાલ એમાં ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ભવિષ્યમાં પણ આ સ્કીમ, આ યોજના સરકારશ્રી તરફથી અમલી છે, તો આપને પણ આ યોજનાનો લાભ મળશે, એમાં હાલ કોઈ પ્રશ્ન એવો ઉપસ્થિત થતો નથી. બરાબર. જોશી સાહેબ, મારે જે પ્રશ્ન પૂછવો હતો કે જે નેનો યુરિયા છે, એક તો કયા કયા પાકમાં વાપરી શકાય, અને બીજો મારો પ્રશ્ન છે કે નેનો યુરિયાનો છંટકાવ પાકમાં ક્યારે કરવો જોઈએ, એના વિશે થોડીક વાત કરશો. નેનો યુરિયાનો છંટકાવ બેન મોટા ભાગના બધા જ પાકો માટે કૃષિ યુનિવર્સિટીઓએ પણ ભલામણ કરી છે. સરસ. બધા જ ધાન્ય પાક અને કઠોળ વર્ગના પાકોમાં નેનો યુરિયાનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. મોસ્ટલી એવું જાણવા મળે છે કે અથવા રિસર્ચના આધારે કે નેનો યુરિયાનો પાક છે શરૂઆતના 20 થી 25 દિવસના, જેમ આગળ નિલેશભાઈ સાહેબે કીધું એમ, શરૂઆતના ગ્રોવિંગ સ્ટેજના તબક્કામાં દરેક પાકોમાં વાપરી શકાય છે. ત્યારબાદ ફ્લાવરિંગ સ્ટેજ પર પણ નેનો યુરિયાનો ઉપયોગ થઈ શકે છે. અને જ્યારે કાપણી અવસ્થા જ્યારે થવા આવે એનાથી 10 થી 15 દિવસ પહેલાં પણ આ વપરાશ થાય તો પણ એમાં સિંગ બેસવા, મગફળી હોય તો ડોડવા બેસવાની પ્રક્રિયા, અથવા મગ કે કઠોળ વર્ગ હોય તો સિંગ બેસવાની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય પાકમાં ત્યારે પણ જો આ વપરાશ થાય તો વૃદ્ધિમાં ફાયદો થઈ શકે છે. બરાબર છે. પટેલ સાહેબ, હવે ધારો કે આ જે નેનો યુરિયા છે એ સ્પ્રે કરવા માટે કઈ નોઝલનો ઉપયોગ કરવો જોઈએ, એ અમારા ખેડૂત મિત્રોને કહેશો. બહુ ઉપયોગી પ્રશ્ન છે, અને હિરલબેને જે પ્રશ્ન કર્યો છે ખરેખર આ ખેડૂતે પ્રશ્ન કરવો જોઈતો હતો. એટલે આમ તો મારામાં અને ખેડૂતોમાં કોઈ ફરક નથી સાહેબ, એમના વતી અમે કર્યો. સાહેબ આપ કહેશો. એટલે નેનો યુરિયાનો જે છંટકાવ એટલા માટે, આના માટે નોઝલ બહુ અગત્યની વસ્તુ છે કે આ માટે અલગ પ્રકારની નોઝલ, એટલે કે જે નોર્મલ આપણે જે ફ્લેટ નોઝલ કરતા આની અંદર જો ફ્લેટ ફેન પ્રકારની નોઝલ, કટ પ્રકારની જે આવે છે એ નોઝલનો ઉપયોગ કરીએ તો જે કઈ પાકના જે પાન છે તો પાનના ઉપર સરળતાથી અને માઇન્યુટ એના જે કઈ છે પાર્ટિકલ્સ એ પાનના ઉપર એ વિસ્તરી શકે અને એનો દરેક પાકના પાન ઉપર પડી શકે એ માટે ફ્લેટ પેન પ્રકારની નોઝલનો જો ઉપયોગ કરવામાં આવે તો બહુ અસરકારક આના રિઝલ્ટ આપણને મળે છે. બરાબર. જોશી સાહેબ, આ જે નેનો યુરિયા છે એની સાથે કોઈ અન્ય રસાયણો ભેળવીને છંટકાવ કરી શકાય? હા, ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને ખેડૂતના પણ મૂંઝવણ આવી ક્યારેક હોઈ શકે છે. નેનો યુરિયાની સાથે સાહેબ વિનુભાઈ છે, એ આપણી સાથે વાત કરવા માંગે છે, પહેલા આપણે એમને સાંભળી લઈએ. હેલો વિનુભાઈ. હેલો. મારા ખ્યાલથી સંપર્ક કપાય છે, ત્યાં સુધી આપ જવાબ આપો. નેનો યુરિયાની સાથે બીજા અન્ય કૃષિ રસાયણો પણ વાપરી શકાય છે, જેમાં પેસ્ટિસાઇડ્સની જે આપે વાત કરી કે ક્યારેક ક્યારેક એવી અવસ્થાઓ આવતી હોય જ્યારે જીવાતના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય પાકમાં, તો નેનો યુરિયાની સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી ભલામણો મુજબ તથા કૃષિ વિભાગ દ્વારા જે પણ વખત એડવાઇઝરીઓ આવતી હોય છે એને ધ્યાને રાખીને અમુક કેમિકલ્સ અથવા દવાઓનો વપરાશ ભેગો રાખી કરી શકાય છે. એમાં કોઈ હાલ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી અને પાકની પરિસ્થિતિ કંટ્રોલમાં કરી શકીએ છીએ. બરાબર. પટેલ સાહેબ, આજે નેનો યુરિયાનો ઉપયોગ છે એ સલામત તો છે ને સાહેબ? એમાં કોઈ ડરવા જેવું ખરું? નહીં. નેનો યુરિયા ખૂબ જ સલામત છે અને અન્ય જે આપણે કેમિકલ જે બેગમાંથી જે યુરિયા વાપરીએ છીએ એના કરતાં પણ ખૂબ જ સલામત અને જમીન માટે. અને સાહેબ ધંધુકાથી રમેશભાઈ દવે છે, વાત કરવા માંગે છે. હેલો રમેશભાઈ. હેલો. હા મેડમ. જી બોલો.
મારે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકારની સબસિડી 4% જે મળવી જોઈએ ને એ મળતી નથી. બેંકમાં વારંવાર જઈએ પણ કે રાજ્ય સરકાર મોકલે તો તમને આપે. સબસિડી કઈ બાબતની આપને મળતી નથી? પાક ધિરાણ. પાક ધિરાણ નથી મળતી. સાહેબ આપ શું કહેશો? પાક ધિરાણ એક ક્રોપ લોનના રૂપમાં આપણને જે મળતું હોય છે. હવે પાક ધિરાણની અંદર જે તે બેંક દ્વારા જ્યારે આપ બેંક અથવા તો કોઈ સહકારી મંડળી થ્રુ આપના પાકના અનુસંધાને આપણને જે તે પાકનું ધિરાણ મળતું હોય છે. એટલે પાક ધિરાણ તમને જ્યારે તમારા સાધનિક કાગળ જે કંઈ છે, તમારા જે તે પાકનો વાવેતરનો દાખલો છે, એનો વિસ્તાર અને આપની ક્રેડિટના ધ્યાને રાખી અને સંબંધિત બેંક તમને એનું ધિરાણ કરતી હોય છે. એટલે એ ધિરાણ તમને આપ્યા પછીની જે રકમ સબસિડીની જે વ્યાજની ઇન્ટરેસ્ટની જે આપ વાત કરો છો, એ બેંક એના જ્યારે એના ટેન્યુરમાં આવે છે અને ફેઝની અંદર જે તે બેંકની અંદર એ સબસિડીના રૂપમાં આપણને એ આપતી જ હોય છે રેગ્યુલર. એટલે આપ નજીકની આપની કોઈ મંડળી અથવા તો જે નજીકની બેંકનો સંપર્ક કરી અને આની વિગતવાર માહિતી મેળવી શકો. બરાબર. સાહેબ અત્યારે જામજોધપુરથી રેનીશભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે. રેનીશભાઈ આપનો પ્રશ્ન જણાવો. જી નમસ્તે. નમસ્તે, બોલો. મહાનુભાવને પ્રણામ. હવે મારો પ્રશ્ન એ હતો કે આપણે અત્યારે મિલેટ યર ઉજવે છે સરકારશ્રી દ્વારા, તો મિલેટ્સ ને લઈને કોઈ એવી સરકારશ્રી દ્વારા કોઈ યોજના અથવા તો એને લઈને કોઈ બજારની વ્યવસ્થા કરેલી હોય તો જણાવવા વિનંતી. ખૂબ જ સરસ. તમે ખૂબ જ જાગૃત ખેડૂત છો એવું લાગી રહ્યું છે. જી જી. મિલેટ યર્સ આપણે ઉજવી ચૂક્યા. આખું વર્ષ મિલેટ યર ઉજવાયું અને મિલેટ યર્સના અનુસંધાને સરકારશ્રી તરફથી પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાઈ હતી અને હાલ પણ એની અંદર એક યોજના નિદર્શન ઘટકની યોજના હાલ અમલી છે. માર્ચ સુધી એ અમલી જ રહેશે. એમાં નિદર્શન ને ઘટકની અંદર મિલેટ્સના નિદર્શન પણ થઈ શકે છે અને આપના વિસ્તારમાં પણ ખૂબ જ સારું મિલેટ્સનું ઉત્પાદન થાય છે, તો એ યોજનાનો આપ લાભ લઈ શકો છો. અને એના બજાર માટે પણ જ્યારે MSP નક્કી થતી હોય છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે ભારત સરકારશ્રી તરફથી થતી હોય, એ વખત મિલેટ્સના ભાવ એટલે કે બાજરા છે, સોરગમ એટલે કે જુવાર છે, રાગી છે, એના ભાવો મિનિમમ સપોર્ટ પ્રાઇસ બાજરાના ભાવ હાલ વધ્યા છે એવા પણ મેસેજ. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. આમ તો એટલો સરસ વિશાળ વિષય છે કે જેટલી વાત કરીએ એટલી આપણે ઓછી પડે, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ નિલેશભાઈ પટેલ સાહેબ અને ભાવેશભાઈ જોશી સાહેબ, આપ મહેસાણાથી અને આપ હિંમતનગરથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્તે મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે નિલેશભાઈ પટેલ સાહેબ અને ભાવેશભાઈ જોશી સાહેબ પાસેથી ખેતીવાડી ખાતાની નવીન યોજનાઓ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દે. આવતા શુક્રવારે તારીખ 12/1/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો. વિષય છે ડુંગળીના પાકમાં કાપણી સંરક્ષણ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.